પક્ષના એક આખી ટીમ બની અને ટીમના સભ્યોએ ભેગા મળીને કર્યું છે આ સંમેલનનું આયોજન। તમે લોકોએ કર્યું છે આ સંમેલનનું આયોજન બોટાદ જિલ્લામાં રહેલા કોળી સમાજના ગામના જે લોકો અહીંયા પધાર્યા છે આગેવાનો છે એમને કર્યું છે। આ સંમેલનનું એક હેતુ છે હું છે ઘણી બધી વાત કરવી છે। આ સંમેલન કોના માટે કર્યું છે? આ સંમેલન માત્ર ને માત્ર 3 થી 4 મુદ્દા ઉપર જ છે। પહેલો મુદ્દો એ સમાજ કોળી સમાજ ઠાકોર સમાજ બોટાદ જિલ્લા ઉપર જેટલા બી અન્યાય થયા છે એ અન્યાય સામે લડત માટેનો છે। પરવીનભાઈ મકવાણા મોટા સતપર ગામના છે એની સાથે અન્યાય થયો છે એના માટે સંમેલન છે। આ મહાસંમેલન કોના માટે છે? આ મહાસંમેલન હળદર કરતા કાંડમાં જે અન્યાય થયો છે લોકો પર જે કેસ થયા છે પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન કોના માટે છે? લાઠીની અંદર લોકો પર અન્યાય જે થયા છે ખોટા કેસ થયા છે પાછા ખેંચવા માટેનું છે। આ સંમેલન કોના માટે છે? વિશ્વની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે ખોટા કેસ થયા પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન કોટડાની અંદર કોળી સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન સુરતની અંદર સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન માંગરોળની અંદર કોળી સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવાનું છે। આ મહાસંમેલન સમાજ ઉપર બોટાદ જિલ્લાની અંદર ઘણો બધો અન્યાય થયો છે અન્યાય સામે ન્યાય લેવા માટેનું છે। આ મહાસંમેલન કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સમાજને ફંડ મળે એની રજૂઆત કરવા માટેનો છે। કેસ પાછા ખેંચવાની રજૂઆત મળશે। કોળી સમાજ ઉપર જેટલો બી અન્યાય થયો છે ને એને ન્યાય લેવા માટેના સંમેલન છે। ચાલુ રીતનો જવાબ આપશું અને તો બી રિઝલ્ટ નહીં મળે તો 2029 ની અંદર દિલ્હી સુધી પહોંચાડશું। એમાં કોઈ શંકાને સ્થાન નથી। યાદ રાખજો 2027 ની અંદર ગાંધીનગર પહોંચાડવાનું છે અને 2029 ને દિલ્હી સુધી પહોંચાડવાનું છે। આ કામ તમારું ને અમારું છે। તમે અમારી સાથે ઉભા રહો અમે લોકો કામ કરશું। માતા કી જય। જય કોળી સમાજ જય માનદાતા। સ્વાગત કરીએ છીએ એમને બોલવા અપાશે પણ કાયદામાં નિષ્ણાત છે એટલે એમને આજે મોટા સકપર ગામે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બોટાદ જિલ્લા આયોજિત એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના હેતુ એ છે કે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ ગુજરાતની અંદર જે જુદા જુદા કેસ થયા છે લાઠી હળદર સુરત કોટડા માંગરોળ તો આ તમામ કેસો પાછા ખેંચવા માટેની વાત છે। સાથોસાથ વસ્તીના આધારે કોળી સમાજની કોળી ઠાકોર વિકાસ નિગમમાં ફંડ મળે ભવિષ્યની અંદર જે હાલમાં ત્યાં જે ઘટના બની છે એ ભવિષ્યમાં કોઈ ઘટના ન બને અસામાજિક તત્વોથી તો એના અનુસંધાને આ એક શક્તિ પ્રદર્શન છે એક સંમેલન બોલાવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં છે અહીંયા બોટાદમાં સંમેલન આને કેવી રીતે જોવો? જો રાષ્ટ્રીય અધિવેશન છે એ દેશનું છે એ રાષ્ટ્રનું છે। હા એ જે તારીખ જાહેર થઈ પહેલાં આ સંમેલનની તારીખ જાહેર થઈ ગઈ હતી। અમારે એ વાતને સ્વીકાર્યું છે કે એક દિવસ ઉપર 2 સંમેલન થયા છે અને એ 21 તારીખનું સંમેલન હોય કે 14 તારીખનું સંમેલન હોય। નેતૃત્વની લડાઈની વાત ચાલે છે 2 સંમેલનો એવું કંઈ હવે એમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું। એનું કારણ છે કે રાષ્ટ્રીય છે અને અમે લોકો બોટાદ જિલ્લામાં રહીએ છીએ એ સમાજનું છે અને એ બધા સમાજના લોકો એક સાથે છે। હીરાભાઈ હોય કે કુંવરજીભાઈ હોય કે કશ્યપ સાહેબ હોય અમારા માટે પ્રવીણભાઈ મોટા સકપર ગામે કોળી સમાજ ઠાકોર સમાજનું મહાસંમેલન શું કહેશો? આ તો આજે મોટા સપકર ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે ખરેખર અમે દાડે દીએ જે સમાજ ઉપર અન્યાય વધી ગયા છે અને અવારનવાર જે ઘટનાઓ બને છે એને લઈને પણ આયોજન હતી। ઠાકોર વિકાસ નિગમની પણ વાત હતી કેસોની પણ એટલે ઘણા ખરા પણ મુદ્દા છે પણ ખરેખર મારે અમે કાંઈક એમને કહેવું છે સમાજને કે નેતા અમે તો જાગતા નથી તો સમાજને પણ જાગવું પડશે અને એના માટે આવતા દિવસોની અંદર લાખોની મેઘની સમાજની ઉપડે તો એમાં પરિણામ આવે। બાકી આ રીતે પરિણામ આવે નહીં કે નેતા સૂઈ ગયા એને જગાડવા માટે અમે સમાજ સંમેલન થશે। એની અંદર કોઈ ધારાસભ્ય નહીં કોઈ સંસદ નહીં કોઈ મિનિસ્ટર નહીં તમામની ગેરહાજરીમાં જો સમાજ એકતરી થાય અને સમાજની શક્તિ બતાડે અને સમાજ દર્શન કરાવે તો જ સમાજને નિર્ણય મળે ને બાકી નિર્ણય મળવાની કોઈ શક્યતા નથી। તો આવતા દિવસોમાં એનું આયોજન થશે। દિલ્હી ખાતે અધિવેશન છે મોટા સકપરમાં અહીંયા સંમેલન છે અને દિલ્હી ખાતે સંમેલન અધિવેશન આ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। એ એમના નેતાના ઝઘડા છે સમાજની કોઈ એમાં પ્રેટ નથી। સમાજ બાબતનું આજનું એક તો અધિવેશન પૂરું થયું
પણ સમાજ માટે શું કરવાનું છે એવું કાંઈ અમને સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જાણવા મળ્યું નથી. એટલે ખાલી ના ભેગા જે થયા હોય એ અધિવેશનને હું ખુલ્લું કહી શકું કે નેતાગીરી અધિવેશન હતું. એના વિરોધમાં ખરું તમે ને વિરોધમાં અમારે શું છે, અમારે તો સમાજની ફ્યોરનું છે કે સમાજ કઈ રીતે આમાંથી બહાર નીકળે, જે એના ઉપર અન્યાયો થાય છે, જે એની શિક્ષણની મેન જરૂરિયાત છે, એના પાયામાં કેમ શરૂઆત થાય અને કેમ નેતા આગળ આવે એ માટેનું નેતાને અમે અમારે ગોલ કરવાનું શરૂઆત આ સમાજે કરી છે. સમાજ દર્શન ચોક્કસ આવતા દિવસોમાં થશે. કેવી રીતે જોવો છો? અમે અધિવેશનની તો હું તો મારા મોઢે મેં ચર્ચા કરવા જ નથી માગતો. જ્યાં સમાજની વાત ન થતી હોય અધિવેશનનું મારે શું એની બધા ટિપ્પણી કરવી કોઈ યોગ્ય નથી. કોઈ અધિવેશન રાજકીય ખરું? ટોટલી રાજકીય જ છે ને. સામાજિક કોઈ હું હોય તો શિક્ષણની એમાં કાંઈક એક વાત મેં સાંભળી છે કુંવરજીભાઈના મોઢેથી કે આવતા દિવસોમાં કોળી શિક્ષણ ભવન બનાવવામાં આવશે. તો આ પ્રિન્ટ જૂની છે. અમે એ જમીન ઉપર આવશે તો સમાજ સૌની સાથે જ રહેશે. પણ આવું ખરેખર હજી સુધી કાંઈ સાંભળ્યું છે ખાલી જમીન ઉપર કામ થયું નથી. શિક્ષણનું કામ થશે, અન્યાય માટે લડાઈ થશે, કે ઠાકોર વિકાસનો પ્રશ્ન હોય કે રાજકીય અન્યાય હોય, આના માટે જ્યાં સુધી નહીં લડે ત્યાં સુધી સમાજ એક તાલે અમે આગળ વધવાની તૈયારીમાં છે. અહીંથી શરૂઆત કહી શકાય. સમાજની